એમ ચાર પાસે ગોટલો ફરે એટલે મુંડેલ જોગી જેવો કરી. વાહ વાહ. કોક વળી કે હવે ફજે તો કરો એને. આ સેવો કાં ઓછો છે. ને અમારા જીવન મંત્રમાં એટલી જ વાત છે કે આવું વિશુદ્ધ હાસ્ય સર્જ્યું એ કે હવે કૂતરા હાટું રાખી તમે કયો એમ કરી તો હવે જવા दुनिया की जब तलब थी दुनिया मिली नहीं अब पांव पड़ रही है मैं पूछता. क्या बात है. નમસ્કાર મિત્રો, હું છું પ્રમોદ ગઢવી. સ્વાગત કરું છું આપ સૌનું મળવા જેવા માણસ ચેટ શોમાં. મિત્રો, મળવા જેવા માણસ ચેટ શોમાં આજે આપણે મળીશું પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને. મિત્રો, શાહબુદ્દીન રાઠોડ સાહેબનું નામ વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ માટે ખૂબ જ જાણીતું છે. આજે આપણે શાહબુદ્દીન સાહેબને મળીશું અને એમની જર્ની વિશે વાત કરીશું. સાહેબના શોખ વિશે, સાહેબના બાળપણ વિશે, સાહેબના શિક્ષણ વિશે, સાહેબની કારકિર્દી વિશે, સાહેબના જીવન મંત્ર વિશે. તો આવો મળીએ શાહબુદ્દીન સાહેબને. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સ્વાગત છે આપનું મળવા જેવા માણસ ચેટ શોમાં. સાહેબ, આપની જર્નીની શરૂઆત કરીએ આપના બાળપણ અને શિક્ષણથી. તો આપનું બાળપણ કેવું રહ્યું અને શિક્ષણ ક્યાં આપણે પ્રાપ્ત કર્યું? થાનગઢ મારું ગામ છે. અત્યારે તો થાન તાલુકો છે. જી. મોદી સાહેબને મેં વિનંતી કરી છે કે થાનને તાલુકો બનાવી દો. સાહેબે બનાવી દીધો. વાહ, ક્યાં બાત હે. અને થાનગઢ એટલે સિરેમિક માટે પ્રસિદ્ધ છે. જી. આબરણી ને વાટકા ને કપરકાબી ને ચોઈસ ને આ જે બધું ટાઇલ્સ ને એ બધું અમારા ગામમાં બને છે. વાહ. અને એક જમાનામાં માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં ત્રીજા નંબરનું ગામ રહી ચૂક્યું. વાહ. ગામને પાદર 2 તળાવ છે. જી. અને અમારા ગામમાં બાળક જન્મે એ હાલતા શીખે એની હારે તરતા શીખે. વાહ. અને એની જ્યારે સ્ટેજ ઉપર કાર્યક્રમ આપતા શીખે. ઓહો. અને પરશુરામ પોટ્રી થાનગઢમાં સિરેમિક ઉદ્યોગ સોરાબ દલાલ નામના પારસી સજ્જને શરૂ કર્યું. અચ્છા. 1914માં. જી. અને સિરેમિકનો કોર્સ શરૂ થયો જે સ્કૂલ ઓફ આર્ટમાં. એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા. વાહ, ક્યાં બાત. સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. જી. એટલે એમને થાન લઈ આવ્યા છે સોરાબ Okay. દલાલ. અને સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું. જી. મારા પિતા મુંબઈથી થાન આવ્યા. ઓકે. થાન જે છે ને એ મારી માતાનું ગામ. બરાબર છે. થાન આવ્યા પછી મારા પિતાએ લગ્ન કર્યા. એટલે અમારો પરિવાર થાનમાં વસ્યો. મારા પિતાની જન્મભૂમિ તો કચ્છ છે. ઓકે. એટલે અમે નાના હતા ને ત્યારે આમ નાના તળાવમાં લઈ જતા અમને. ને મારી બા આમ પકડી રાખે એટલે હાથ પગ હલાવીને બાળક તરતા શીખી જતા. વાહ, ક્યાં બાત હે. એટલે અમે નાના તળાવમાં તરતા આ જી. કાંઠેથી સામે કાંઠેથી. અને મહારાષ્ટ્રનોના હિસાબે 62 વર્ષ સુધી ગણેશ ઉત્સવ આવ્યો. ઓકે. એમાં નાટકો, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, ફિલ્મ, સંતોના સંતવાણી હા હા. અને વિદ્વાનોના પ્રવચનો આટલું રહેતું. વાહ. અને એમાં એક રાત્રિ નાના બાળકોનો કાર્યક્રમ. ઓકે. એટલે હાવ નાના બાળકો સ્ટેજ ઉપર કાર્યક્રમ આપતા. એટલે બાળપણથી જ આખો આ માહોલ મળે. હા, એટલે એમનું મેં નાટકો લખ્યા, પાછા ભજવા. વાહ. થાન, વાંકાનેર, મોરબી, વઢવાણ અને જામનગર એમ. વાહ. નાટકોમાં હું બાપુનું પાત્ર ભજતો હતો અને વનેચંદ જીવલાનું ભજવતો. જન્મજાત કલાકાર હતો એ. વાહ. અને અમે આ રીતે શેરીમાં એ શેરીની રમતો રમતા. પણ એક આખું વાતાવરણ એવું હતું કે વોલીબોલ, રિંગ, ટેબલ ટેનિસ, ચેસ આ બધું અહીંયા રમાતું. અને અમે જ્યાં જરૂર પડે અહીંયા રમતો. એટલે હું શૂટિંગે રમતો, પાસિંગ રમતો. વાહ. ટેબલ ટેનિસ મારી પ્રિય રમત હતી. એકવાર ચેમ્પિયન થઈને રાજકોટ રમવાઈ ગયેલું. વાહ. એટલે આમ બાળપણ બહુ સારી રીતે વીત્યું. જી. અને ગામમાં ને ગામમાં શિક્ષણ મળ્યું. ઓહો. 1 થી 4 ધોરણ ગુજરાતી હતું. પછી 1st, 2nd, 3rd, 4th અને 7thના અંતે મેં SSCની પરીક્ષા. મેટ્રિક પહેલાં હતું, અમારાથી SSC શરૂ. હાજી. એટલે આમ બહુ સારી રીતે બાળપણ વીત્યું. જી. શિક્ષણ પૂરું કર્યા પછી સાહેબ આપે પ્રોફેશનલ કેરિયરમાં ક્યાં આગળ વધ્યા આપ? શિક્ષણ અમારા ગામમાં 6 સુધી જ હતું. જી.
એટલે એસએસસી માટે મારે 1 વર્ષ ભાવનગર ભણવા જવું પડ્યું. ઓકે 54 થી 55 આલ્ફ્રેડ હાઈસ્કૂલ. મનુભાઈ વ્યાસ એડવોકેટ અને પછી ધારાસભ્ય ભાવનગર, જી એ દિનકર જોશી પ્રસિદ્ધ લેખક, અમે ત્રણેય હારે ભણતા. વાહ અને ત્રણેય નિર્ધન અવસ્થામાં અમારો અભ્યાસ ચાલતો. એટલે ત્યાં એસએસસી પાસ થયા પછી એફવાય આર્ટ કોલેજમાં જઈએ કઈ આર્થિક સ્થિતિ નહોતી, પણ એક્સટર્નલ એફવાય આર્ટ્સ પાસ કર્યું. જી પછી ઇન્ટર આર્ટ્સ માટે મને પૈસા, પુસ્તકો ને ગાઈડ ને રજિસ્ટ્રેશન ફી ને એવી જરૂર હતી. એટલે ચોટીલાથી 6 ગાંવ દૂર કાબરણમાં મેં સર્વિસ કરી, પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે. અચ્છા, એટલે પહેલી નોકરી આપની પ્રાથમિક શિક્ષક તરીકે? પ્રાથમિક શિક્ષક તરીકે 70 રૂપિયા પગાર હતો. વાહ. આજ મારા શિષ્ય બહુ મોટો દાનેશ્વરી જગદીશ ત્રિવેદીએ 25 લાખ ખર્ચીને મારા નામની ત્યાં સ્કૂલ બનાવી દીધી. વાહ, ક્યા બાત હે. શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરણ. વાહ વાહ. એ મોટું ફંક્શન થયું હતું. જી બાલકૃષ્ણ સ્વામી, સ્વામિનારાયણ મંદિર મેમનગર, એમણે હાજરી આપી. ઘણા મિત્રો સ્નેહીઓ. એટલે એ સ્કૂલ બની અહીંયા. અને પછી થાનમાં જ 1 ફેબ્રુઆરી 1958 આસિસ્ટન્ટ શિક્ષક તરીકે મને ત્યાં જ સર્વિસ મળી, વતનમાં જ. હા, મારા સિદ્દીક મંજિલ, અમારું જૂનું મકાન આજે છે, જી એ ગામ બહાર બનેલું 88 વર્ષ પહેલાનું પહેલું જ મકાન. ત્યાંથી 5 જ મિનિટના રસ્તે આ સ્કૂલ. ઓકે. જ્યાં હું ભણતો ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે હું ભણ્યો અને ભણાવતોય ગયો પાછો. ઓકે. એક્સટર્નલ BA થયો. પછી 59-69 BEd કર્યું. જી. અને 14મી જૂન 1971 14 જૂન મારી નિમણૂક હેડમાસ્ટર. એટલે 25 વર્ષ હેડમાસ્ટર અને 13 વર્ષ શિક્ષક. એક જ શાળામાં 38 વર્ષ 4 મહિનાની સર્વિસ પૂરી થઈ. વાહ. તો સર આપનો સંઘર્ષ કેવો રહ્યો? સંઘર્ષ તો આ ભણવામાં. જી. હું ભાવનગર ભણતો ત્યારે 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા, રવિવારે મિષ્ટાન. પણ મારું 20 રૂપિયાનું જ બજેટ હતું મહિનાનું. એટલે 2 આનાનું બજેટ હાજના ટંક માટે. સંઘર્ષની વાત કરીને તો આવો સંઘર્ષ. પણ તેથી મને એટલી ખબર હતી કે જેમની સંસારમાં વર્ષની સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. વાહ, ક્યા બાત હે. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. વાહ. મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં. ક્યા બાત. ભલે મજદાર બાકી છે, ભલે તોફાન બાકી છે. ક્યા બાત હે સર. એટલે આવો સંઘર્ષ કરીને આ 38 વર્ષ 4 મહિનાની સર્વિસ પૂરી થઈ. એની ફલશ્રુતિ એટલી જી કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. વાહ, ક્યા બાત. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. વાહ. ટાગોરની વાત મેં આત્મસાત કરી છે. જી. અને મેડમ મોન્ટેસરી એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયત્ન ન કરો, સમજવા પ્રયત્ન. ઓહ વાહ, ક્યા બાત હે સર. વાહ. શિક્ષણ માટે મેડમને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન, શિક્ષણ વિશે શું જાણો છો? તો મેડમે જવાબ આપ્યો કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. વાહ વાહ વાહ. મેં મારા બાળકોને ચાહ્યા છે. અને વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. વાહ. એન્ડ લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. આમ છે અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ પ્રેમ. સર, આમાં હાસ્ય કલાકાર તરીકેની આપની કારકિર્દી કેવી રીતે શરૂ થઈ? એ 14મી નવેમ્બર 1969. હાસ્યની વાત આવે એટલે માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. વાહ. એ જન્મ મારે ઈશ્વરે આપી દીધેલી. જી. ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ. એ માલિકની દેન છે, ઈશ્વર દત્ત છે. મેં એને અમાનત તરીકે સાચવી ખાલી. અને એને અમાનત તરીકે સાચવો મારી જાતને સાચવવી પડે. એટલે પહેલા મિત્રોમાં હું બોલતો ને બધા ખુશ થતા. પછી એનાથી મોટો ડાયરો રાણા સાહેબને ત્યાં મહેમાન બધા આવ્યા હોય તેમાં. પછી આવા હાસ્યરસિક
નાટકો મેં લખાય છે અને ભજવાય. જી એટલે ગણેશ ઉત્સવમાં કારકિર્દી શરૂ થઈ. એમાંથી પ્રેરણા લઈને નવરાત્રિ મહોત્સવ થાનમાં શરૂ થયો. એ 55 વર્ષ આવ્યો જી અને એનું 35 વર્ષ સંકલન મેં કર્યું. વાહ ક્યાં બાત. જે કલાકારો આવે ને એને સ્ટેજ ઉપર રજૂ હું કરતો, પૂર્વ ભૂમિકા એની જી બાજુ. જી એટલે 14મી નવેમ્બર 1969 લીંબડી મુકામે હાસ્ય કલાકાર તરીકે વિધિસરનો કાર્યક્રમ ડાયરામાં આપ્યો જી અને એને આજ 56 વર્ષ પૂરા છે. વાહ ક્યાં બાત હે સર. આજ. વાહ. અને જે માધ્યમ મળ્યું એ સ્વીકાર્યું. જી અમારા જમાનામાં રેડિયો હતું, પછી દૂરદર્શન આવ્યું, પછી ટીવી ચેનલ આવ્યું, પછી ટીવી ઉપર સિરિયલ આવી. હા 303 એપિસોડ આલ્યો મારી સિરિયલ પાપડ પાપડ. પોલ. હા અને ફિલ્મ એક બની શાહબુદ્દીન જી. રાઠોડનું હાસ્ય વરઘોડો. છાપામાં કોલમ જી જે માધ્યમ હતું. અને મેં કચ્છ મિત્ર, ફૂલછાપ અને જન્મભૂમિ પ્રવાસી એમાં 93 થી 97 સુધી લખ્યું. જી પછી ગુજરાત સમાચારમાં લખ્યું, અભિયાનમાં લખ્યું. પણ વિદેશ પ્રવાસો એમાં હું જાળવી નહોતો આપતો લિંક, એટલે એ પ્રવૃત્તિ બંધ થઈ હરીન્દ્રભાઈના અવસાન પછી તરત. સર બીજી એક વાત કરીએ તો આપના જે પ્રોગ્રામોની વાત કરીએ, હાસ્ય કલાકાર તરીકે આપની કારકિર્દી રહી, એમાં સર આપના કોઈ યાદગાર પ્રસંગો, સારા નરસાબનના એવા કોઈ પ્રસંગો શેર કરશો? કોઈ સ્ટેજ ઉપર કોઈ એવો પ્રસંગ બન્યો હોય કે જે આપનું પરફોર્મન્સથી કોઈ આપને મળવા આવ્યું હોય અને કોઈ એવા યાદગાર પ્રસંગો? અને સ્ટેજ શોને 56 વર્ષ પૂરા થયા. જી અને 56 વર્ષમાં તો અનેક પ્રસંગો આવ્યો. જી અને અનેક પ્રસંગોમાં યાદગાર પ્રસંગો એવો, કારણ કે 18 વિદેશ પ્રવાસ કર્યા, 25 દેશોમાં જી મેં કાર્યક્રમો આપ્યા. અને દેશ વિદેશમાં જ્યાં ગયા, જ્યાં કાર્યક્રમો આપ્યા ને ત્યાં ભારતના ગૌરવની વાત કરી. હા ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. પારકા પ્રદેશમાં બેઠી બહુ ઉખાડવાની શું જરૂર. જી જી એટલે ટૂંકમાં જે માધ્યમો મળ્યા એનો ઉપયોગ કર્યો. અને એક વાત વચ્ચે કહી દઉં, જી to create innocent humor and to produce before the audience, it's a mission for me. વાહ ક્યાં And બાત. I spent 56 years of my life only for this mission. વિશુદ્ધ હાસ્ય, કોઈ પણ જાતની વલ્ગારિટી લાવ્યા વગર, મારી વ્યાખ્યા એટલી જ છે કે સહકુટુંબ મારે બેન માણી શકે એવું હાસ્ય સર્જવું જી અને રજૂ કરવું. અને એ હું 56 વર્ષથી પ્રયાસ કરું છું. જી આ પ્રયાસ જ છે હજી. પણ એમાં મોટામાં મોટી પ્રેરણા મહાત્મા ગાંધીજી. જી ગાંધીજીની એક વાત બેઝ તરીકે રાખી હતી કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. જી એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે ને ગંભીરતામાં હાસ્ય આવે. શિક્ષણથી મેં હાસ્યને ગંભીર બનાવ્યું, હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. અને બીજું એમાં જીવતરની વાતો વણી લેવી. વાહ ક્યાં બાત હે. દાખલા તરીકે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને યુવાન પત્રકારે પૂછ્યું, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? એટલે આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો શું અર્થ છે? તો આઇન્સ્ટાઈન કે જીવનનો કોઈ અર્થ અર્થ જ નથી. વાહ પેલો નિરાશ થઈને હાલતો થયો. એને પાછો બોલાવ્યો. યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. ક્યાં બાત હે. વાહ વાહ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. જી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હોય છે, એને પોતપોતાની રીતે જીવનને બનાવ્યું. બરાબર છે. એટલે આવી વાત. જી મોઝાર્ટ પાસે એક યુવાન આવ્યો, જગતનો પ્રસિદ્ધ સંગીતકાર મોઝાર્ટ. બીથોવન ને મોઝાર્ટ ને સેબાસ્ટિયન બાક ને પ્રસિદ્ધ સંગીતકારો. તો યુવાને પૂછ્યું કે હું મ્યુઝિક કમ્પોઝ કરવા ઈચ્છું છું. જી એટલે એને જોઈને મોઝાર્ટે કીધું કે તમારી ઉંમર નાની ગણાય. એટલે ઓલે દલીલ શું કરી કે તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરો. હા એટલે મોઝાર્ટે એને એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. વાહ વાહ. તો આવી જીવતરની વાતો બની જોઈ. અને
સત્યો જે રહ્યા ને એને હળવાશથી રજૂ કરો. જી દાખલા તરીકે એક જણે મને પૂછ્યું કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એને દઈ. બરાબર છે. અને વાત સાચી જ પાછી આમે જી. ટીપા પાપને કીજીએ પુણ્ય કિયા સો બાર, આહા, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. વાહ ક્યા બાત. એક જણો મને કે એવું સ્થાન બનાવવું છે કે જ્યાં જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ ભેદભાવ વગર લોકો ભેગા થાય. જી મેં કીધું 20 જાજરૂ બનાવો. આહા વાહ ક્યા બાત. સ્ત્રીઓ પુરુષોના મયખાના બનાવો એમ તો એને કહેવાય ને કે જી. ન્યાય જ્ઞાતિ હા. જાતિનો ભેદભાવ નથી હોતા. જી મંદિર મસ્જિદ બહાર બટાટે મેદ કરાતી મધુસા આહા હરિવંશ રાય. હા તો આવી રીતે સત્યોને હળવાશથી રજૂ કરો. જી ઉપદેશનો ભાર ન લાગે યુવાનોને એ રીતે. વાહ યુવાનીઓ મને ઘણી વાર પૂછે કે યુ વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? જી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા મને આવ્યા હતા મળવા, હા હા અને એમણે આવો પ્રશ્ન. હમ મેં કીધું રાઇટ ડાઉન 3 સેન્ટેન્સીસ ઓફ વિલિયમ શેક્સપિયર. નો મોર દેન અધર, હા બીજાથી વધુ જાણો. વર્ક મોર દેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ દેન અધર, ઓકે બીજાથી ઓછી અપેક્ષા રાખો. અપેક્ષાઓ ઓછી રાખો. હા, એટલે જીવનમાં નિષ્ફળ નહીં જાઓ ક્યારે. અને પ્રસંગો તો અનેક છે. હવે એ ટ્રેજિક છે ને કોમેડી છે. જીવન જે છે ને એમાં બે છે, હા ટ્રેજેડી ને કોમેડી બે છે. જી खुशी के साथ दुनिया में हजारों गम पे होते हैं, હા હા जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है. હા વાહ એટલે શેક્સપિયરના નાટકો જે છે કોમેડી છે, એમાંય ટ્રેજેડીમાંય કોમેડી આવે. જી દાખલા તરીકે મર્ચન્ટ ઓફ વેનિસ છે, એમાં શાયલોકનું પાત્ર છે, હા અને એમાં એ પાછી કોમેડી તો છે જ. રોમિયો જુલિયટ છે, ટ્રેજિક છે, પણ એક મર્ક્યુશિયનું પાત્ર છે. કોમેડી છે. એટલે હાસ્યરસના કાર્યક્રમોમાં એ ટ્રેજિક વાતો રજૂ કરી. જી ઓલો એની મીણબત્તી છે, પછી બિલાસખાની ચોટી છે, એવી મેં હેનરી લાતુર છે, એવા ગંભીર પ્રસંગો રજૂ કર્યા જે આના પહેલાં કોઈ કરતા નહીં. જી અને બીજું શું છે કે એક જમાનામાં એવું હતું કે કોમેડી એટલે ટૂચકા. હા એક ટૂચકો પૂરો થાય, કાકાએ રિક્ષા હાથ ઊંચો રાખ્યો એટલે રિક્ષાવાળો ઊભો રહ્યો. પછી પૂછું કે કાળુપુર રેલવે સ્ટેશન જવું કે? તો રિક્ષાવાળો કે હા જાઓ. તો વાત પૂરી. હમ કાકાએ ચેક ફાડ્યો ને બેંકમાંથી સિક્કો મારીને પાછો આવ્યો, નો બેલેન્સ. તે બાજવા ગયા કે પૈસા ના હોય તો બેંકો શું જોઈને હમ ખોલીને બેઠા છે. હા ઓલા કે બેંકમાં છે તમારા ખાતામાં નથી. તો અમારી વાતમાં એક શું છે કે સંકલન આવે એક્ઝેક્ટલી. એક પછી એક, અને વાત વણાતી જાય. જી પછી એમાં કવિતો આવે, કાવ્યો આવે પાછા. જી તૂટેલી જોઈને પાંખો ગગનની યાદ આવી ગઈ, રહી સોનાના પિંજરમાં ચમનની યાદ આવી ગઈ, હા બુઢાપાને અરીસામાં સુરેશન સાંભળી આવ્યું, ગુલાબી ફૂલ જેવા ગુલ બદનની યાદ આવી ગઈ, લિબાસો રેશમી તન પર લદાયેલા હતા, કિંતુ અચાનક એક દિન બે ગજ કફનની યાદ આવી. ક્યા બાત ક્યા અમે બાત. આઝાદ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું, મરણ ટાણે મહામૂલા જીવનની યાદ આવી. વાહ વાહ. પ્રેરક પ્રસંગ આવે, હાસ્ય આવે, પછી એની હારે ફિલસૂફી આવે. એમ આવી રીતે રજૂઆત કરવાનો મેં આ પ્રયાસ કર્યો. એવા કોઈ થોડા પ્રસંગો સર કોને હાસ્યના આપના જે ખાસ આપની સ્ટેજ ઉપર આપ રજૂ કરો એવી સામેથી ફરમાઈશ થતી હોય એવા કોઈ ખાસ પ્રસંગો કયા છે? એવા કેટલા રજૂ કરો. ભત્રીજો પ્રેમમાં પડ્યો, પછી એન્ડ પર વિદેશ પ્રવાસની વાત છે, જી આ વનેચરનો વરઘોડો છે, માસ્તરોનું બારવટું છે. આ બધાય પ્રસંગો એવા છે કે ફરી ફરીને લોકો સાંભળ્યા જ કરે, જી અને એ થોડું વધુ પડતું લાંબુ થઈ જાય જી એ વર્ણવવા બેસો તો. જી પણ આ પ્રસંગો છે ને આ બધા જાણે છે. જી 56 વર્ષ તો હું ભૂલી જાઉં તો ઓડિયન્સ મને યાદ કરાવે છે. આપના ગામમાંથી આપને ઘણા પાત્રો મળ્યા એવું આપ કહો છો વારંવાર. હા. એનું શું કારણ હશે? આપ કેવી રીતે શોધ્યા એ પાત્રો? નાના એ હું, નટુ, વનેચંદ, રતિલાલ, શોભણ, શશિકાંત, પ્રાણલાલ, કનક, પ્રવીણ,
આ બધાય પાત્રો અમે જુદા પડ્યા 54માં, હા કારણ કે ગામમાં એસએસસીનો વર્ગ તો હતો નહીં, એટલે અમે છેલ્લી બાંડિયાબીલી પાર્ટી કરી લઈ ઓકે. એવું નક્કી કર્યું. જી, એ તમે દર વર્ષે કરતા હતા? હા, ને એ એમાં અમે સાયકલોમાંથી સીધું સામાન ટીંગાડીને હાલીને જવાનું, હમ. અને સાંજે ભાખરી, શાક, છાશ, દૂધ, દહીં જગ્યા તરફથી મળતું. જી. શેવગર બાપુ હતા અમારે હા ત્યાં. એટલે આવું સાદું ભોજન. બીજે દિવસે લાડુ, દાળ ભાત, શાકનું ભોજન. જી. 4 વાગે ચા પાણી પી અને પાછા આવતું. અને આ મેનુ અમે આ વાત હું એટલા માટે કરું છું કે આ પરંપરા 65 વર્ષ સુધી હાંચી, અને છેલ્લે જ્યાંથી શરૂ કરી હતી ત્યાં જ પૂરી કરી. ઓકે. એટલે હું, રતિલાલ અને શશિકાંત 3 મિત્રો વધ્યા, કારણ કે બાકી 16 મિત્રો હતા અમે. અને એ ધીરે ધીરે માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સઘળા શૂન્યમાં ભરતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ હા. મોતના ઘેરા નશામાં ચૂર થઈ ઢળતા ગયા. વાહ. એટલે રામનવમીનો દિવસ હતો. હું, શશિકાંત, રતિલાલ 3 અને આ અફઝલ જી. એ ડ્રાઇવિંગ કરતો, ને અરમાન અમારી હારે આવ્યો. એ જ દિવસે 35 વર્ષ હું જે રોડમાંથી આવેલો ને, હા હા. એને મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ. ક્યા બાત. વાહ વાહ. અને જ્યાં આ પ્રવૃત્તિ 54માં શરૂ કરી હતી, 2018માં પૂરી કરી. લાડુ ઘરેથી લઈ ગયા હતા, અહીંયા મંદિરે પ્રસાદ ધરાવી બધાએ આરોગ્યું, મિત્રોને શ્રદ્ધાંજલિ આપી અને પૂરું કર્યું. 3 રૂપિયામાં તેડી લાડુ, દાળ ભાત, શાકની પાર્ટી થઈ જતી. હા, શરૂ કરી ત્યારે. હા, અને ભાખરી, શાક હાલીને આવ્યો એટલે ભૂખ્યા થયા હોય બધા. 3 ભાખરી ખાધા પછી નટુ કે હજી મને આપો. તે શોભણ કે હવે કૂતરે હાટું રાખી છે. શોભણ ને સલીમાન બે રાંધતા. એ કે હવે કૂતરે હાટું રાખી, તમે કયો એમ કરી. તો કે હવે જવા દે. અને લાડુ, દાળ ભાત, શાકનું મેનુ એક વાર અમારે બદલવું પડ્યું. અમારે એક મિત્ર શિક્ષક હતો, એને કીધું કે હું મફત રાંધી દઈશ. ઓકે. એટલે અમને એમ થયું કોક રાંધી દેતો હોય તો સારું, પણ કોક એની તપાસ રાતે કરીએ એવું કે આ લાડવા 9 ખાય છે. એથી અમે પછી બદલી નાખ્યું, અને રાતે 11:30 એને કહેવા ગયા કે ભાઈ અમે રસપુરીનું નક્કી કર્યું છે, લાડવાનું નહીં. ઓકે. અને અમારી આર્થિક સ્થિતિ પ્રમાણે કેરી ખરીદી, ઓકે. પૂરી શાક બનાવ્યા. પણ બેકારીમાં પાર્ટી કરેલી, 4 જણા તો રસ કાઢવા બેઠા. અને જેના હાથમાં ગોટલો આવે એનો ગોટલો ચડી જાય તે બીજાને આપે. એમ 4 પાસે ગોટલો ફરે એટલે મુંડલ જોગી જેવો કરી. વાહ વાહ. કોક વળી કે હવે ફજે તો કરો એને. આ સેવો કાં ઓછો છે. પણ પછી વનેચંદના હૈયામાં કરુણાની સરવાની ફૂટે, હવે રવા દો, હવે રહેવા દે, ગાયોને નાખી દો, ભલે બચારી ધરાતી. એમ બધાએ હુંડલાને હાથ અડાડ્યા, કોઈ હરખો મળે ને, બધાને ખૂન મળે એટલે. હા, એક જણો ઠલવી આવે તો એના ખાતે જમા થાય. પણ ગાયો ગોટલા હું કે હાલતી થઈ ગઈ. આમાં કઈ રહેવા દીધું હોય તો. વાહ વાહ. એટલે આ બધા મિત્રો એને પાત્ર તરીકે લીધા છે. વાહ વાહ. અને એના જીવનમાંથી મળ્યા છે પ્રસંગ. ક્યા બાત હે. બહુ સરસ, બહુ સરસ. સર, આપનો જીવન મંત્ર શું રહ્યો? આવું મેં એકવાર મોરારજી દેસાઈ સાહેબને પૂછ્યું જી. એટલે એને એક જ વાત મને કરી કે કદીએ નિરાશ ન થવું. ઓકે. આટલી જ વાત હતી. વાહ. ઇન્દિરાજી એમ કહેતા કોઈ દી આશા છોડવી નહીં. જી. અને અમારા જીવન મંત્રમાં એટલી જ વાત છે કે આવું વિશુદ્ધ હાસ્ય સર્જવું, અને આ વાત મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં. વાહ. ભલે મજદાર બાકી છે, ભલે તોફાન બાકી છે. વાહ વાહ. એટલે આવું વિશુદ્ધ હાસ્ય સર્જવું. ધીસ વર્લ્ડ ઇઝ બ્યુટીફુલ સ્ટેજ એન્ડ વી આર ઓનલી ધ કેરેક્ટર્સ. શેક્સપિયરે કીધું. વાહ વાહ. તો જગતની રંગભૂમિ ઉપર એક હાસ્ય કલાકાર તરીકેનું પાત્ર ભજવવાનું. આહા. અને એ નિષ્ઠાપૂર્વક ભજવવા અત્યાર સુધી તો પ્રયાસ કર્યો. જી 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 જી. એટલે આવું વિશ્વદાસ સર્જવું અને રજૂ કરવું એ ઉદ્દેશ જીવનનો. જી. સર, આપના આદર્શ કોણ રહ્યા? આદર્શમાં
જીવન ઉપર વધુમાં વધુ અસર રહી હોય તો એક ડૉક્ટર વસંત પરીખ હતા, જી વડનગર નાગરિક હોસ્પિટલ. આ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર અસર કરી એમની, અચ્છા બે વડનગરના. ઓકે હા, એટલે વસંતભાઈ એ જીવન અર્પણ કર્યું હતું નાગરિક હોસ્પિટલમાં. વાહ. રત્નપ્રભાબેન ને એને પતિ પત્ની બે જી દર્દી માટે જે ભોજન તૈયાર થતું એ જ ઈવડાઈ આરોગતા, વાહ અને મહિને ખર્ચ થાય એટલું જ લેતા. એવી રીતે જીવન જીવાય. હમ. અને એટલા માટે કે મને લખવાનો આગ્રહ એમણે કર્યો, ઓકે તમારી કોઈ દલીલ સાંભળવી નથી, લખો એમ. જી પ્રેમાક્રમણ કર્યું એમ. એટલે એમના હિસાબે મેં 14 પુસ્તકો લખ્યા, એટલે એમની અસર. જી અને બીજું હરીન્દ્ર દવે જન્મભૂમિના પ્રવાસીના તંત્રી, જી એ મને અવારનવાર મુંબઈ આગ્રહ કરતા લખો, પણ એકવાર તો એમણે જન્મભૂમિમાં છાપી નાખ્યું કે હવેથી દર રવિવારે શાહબુદ્દીન રાઠોડ લખશે. વાહ ક્યાં વાત હે. કોલમનું નામે શાહબુદ્દીન રાઠોડની કલમે. એટલે લખવાનું શરૂ થઈ ગયું. પણ આદર્શ જીવન જીવી ગયા એ. જી જેના જીવનમાં જીવતરના વાવેતરમાં ક્યાંય નિંદામણ ન હોય આહા એવું જીવન વાહ. હતું એનું. ક્યાં વાત. કબીર સાહેબ કહેતા ને, સો ચાદર સુર નરમુનિ ઓઢી, હા ઓઢી કે માયલી કર દીની ચદરિયા. આહા દાસ કબીર કહે જતન સો ઓઢી, જ્યો કે ત્યો ધર દીની ચદરિયા. વાહ જે શ્વેત વસ્ત્ર આપ્યું કુદરતે જીવતર રૂપી, એમાં એક પણ દાગ લાગ્યા વગરનું જીવન, તને પાછું હતું એવું જ સુપરત કરું, ક્યાં વાત હે. વાહ એવું જીવન એનું હતું. એટલે એનો એમના જીવનની અસર ખરી. જી સર આજના યુવાનોને આપ શું સંદેશ આપશો. યુવાનોનો સંદેશમાં એવી હું લાયકાત જોતો નથી, પણ છતાં કહેવાનું થાય તો એટલું જ કહું કે સારામાં સારી તંદુરસ્તી મેળવો. ઓકે કારણ તમારે નેતા થવું હોય, અભિનેતા થવું હોય, કલાકાર થવું હોય, ક્રિકેટર થવું, માધ્યમ તો શરીર છે. જી એટલે શરીર માધ્યમ ખરું સર્વ સાધન. વાહ એટલે વિવેકાનંદજી તો એમ કહેતા કે ભાઈ ગીતા સમજવા ઈચ્છો છો, ફૂટબોલના મેદાનમાં જઈને ફૂટબોલ રમો. આહા આ સ્વામીજીની વાત. વાહ કારણ કે પગમાં જોર હોય, બાવડામાં બળ હોય, હિંમત હોય હૃદયમાં, તો સમજી શકશો પાર્થને કહો ચડાવે આહા. બાણ, હવે તો વાહ. યુદ્ધ જ કલ્યાણ. એટલે યુવાનોએ પહેલી તંદુરસ્તી મેળવી, જી અને પછી એવું જ્ઞાન મેળવવું જે સંઘર્ષ જીવનમાં સર્જાય, ઓકે ત્યારે એમાંથી મુક્તિ અપાવે. વાહ આપણી તો 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, ને એક સુંદર વ્યાખ્યા, સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. એવી વિદ્યા મેળવો કે સંઘર્ષ જ્યારે જાગે, આંધીઓ ઉઠે, તોફાનો સર્જાય. અંધા બના દિયા થા જવાની કે જોશ, આહા. तूफान जो उठा था कुछ सूझता नहीं, વાહ दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. ક્યાં બાત હે. વાહ भाई लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. વાહ વાહ એટલે કારણ કે જે છે એનો સ્વીકાર કરી લેવો એનું નામ મુક્તિ, વાહ અને જે છે એનો અસ્વીકાર કરવો એનું નામ બંધન. ઓકે એટલે આવું જ્ઞાન યુવાનો મેળવે, સારામાં સારી તંદુરસ્તી મેળવે. અને હું એટલું જ કહું કે ભાઈ તમે લગ્ન કર્યા છે, સંસાર છે, તમારા બાળકો છે, માતા પિતા છે, ભાઈ બહેન, તો એની આર્થિક જરૂરિયાત જેટલી હોય જી એટલું રળી લેવું, એ ધર્મ છે, એ નીતિ છે, એ આહા. સદાચાર છે, વાહ એ કૃષ્ણનો કર્મયોગ છે. જી આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ સમય આપવા બદલ. મિત્રો, આ હતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ. હું આશા રાખું છું કે એમની સાથેનો સંવાદ આપને ખૂબ પસંદ આવ્યો હશે. આવી જ રીતે આપણે મળતા રહીશું બીજા મહાનુભાવને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.